જીવિત ઈસુ તમને જોઈને કહી રહ્યા છે, મારા પુત્ર તમને શાંતિ થાવ, મારી પુત્રી તમને શાંતિ થાવ. આવું પ્રભુ તમને જોઈને કહી રહ્યા છે. તમારી સુખ શાંતિ ભંગ થવાનું કારણ છે ડર. જીવેલા ઈસુ તે આપણી સાથે હોય તો ડરવું શા કામ? આ ડરને યહોવા દૂર કરીને હું તારી સાથે છું એટલે તું બેસ નહીં, આવી રીતે હિંમત વધારે છે. તમને સામર્થ્યશાળી બનાવશે. ડરથી એક છુટકારો. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમારા દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. ઈસ્ટર દિવસની શુભેચ્છાઓ છે ને. આ મહિનામાં પ્રભુ મરીને ફરીથી સજીવન થયા તે યાદ અપાવવા માટે તે દિવસ આવવાનો છે ને, એટલા માટે તેના માટે હું તમને વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. નવા મહિનામાં પ્રવેશ કરવાની સાથે આપણા માટે આ મહિનામાં પરમેશ્વરે કયું વચન રાખી મૂક્યું છે, કયા આશીર્વાદ રાખી મૂક્યા છે, તે જાણવા માટે મનમાં એક ઈચ્છા ઉત્પન્ન થાય છે. આજના દિવસ માટે તમારા માટે જ્યારે પરમેશ્વરના સમ્મુખ હું કંઈક માંગી રહ્યો હતો તો પ્રભુએ વિસ્તારમાં મને એક વાત કહી અને તેના જ દ્વારા પ્રભુ તમારી સાથે વાત કરવાના છે. આજે તમારા જીવનમાં છુટકારાનો દિવસ છે. કોઈને કોઈ કાર્યમાં તમને એક છુટકારો જોઈએ છે. કેટલાક લોકો અજાણ્યામાં જ ન જાણતા એક પ્રકારના દાસત્વમાં ફસાઈને એકદમ ડરેલા હોય છે. તેનાથી તમે છુટકારો પ્રાપ્ત કરવા યહોવા ચાહે છે. એટલા માટે તમારા તે કાર્ય માટે આ મહિનામાં એક ચમત્કાર કરવાના છે. પ્રભુએ તમારા માટે કયું વચન રાખી મૂક્યું છે? યોહાન રચિત સુસમાચાર 20મો અધ્યાય તેની 19મી કલમની અંદર જીવી ઉઠનાર ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને દર્શન આપીને જે વાત કહે છે, ત્યારે તે જ દિવસે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકત્ર થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાવ, તમને શાંતિ થાવ. તેમના ડરેલા શિષ્યોને જોઈને ઈસુ કહે છે, તમને શાંતિ થાવ. તેનું કારણ શું હતું? ડર. તે શાંતિ છીનવી લે છે. ડર તે સુખ શાંતિ છીનવી લે છે. ડર આપણી ઊંઘને છીનવી લે છે. ડર જીવનમાં જે સફળતા મળવાની હોય છે તે છીનવી લે છે. તે ડર દૂર કરીને એ ખરેખરની જે શાંતિ હોય છે, આ પરિસ્થિતિમાં પણ તમે શાંત રહો, આવી રીતે બોલીને પ્રભુ શાંતિ આપીને તેમને આશીર્વાદ આપે છે. જીવી ઉઠનાર ઈસુ જ્યારે પોતાના શિષ્યોને મળે છે ત્યારે 3 વાર શાંતિ વિશે બોલે છે. હવે 21મી કલમમાં તમે ફરીથી જોશો. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું, તમને શાંતિ થાઓ. આવી રીતે તે કહે છે તેના માટે કે તેમના મનમાં એટલો ડર બેસી ગયો હતો કે તેઓ ખૂબ જ પરેશાન હતા. તો તે ડરના ઘાને દૂર કરીને તમને શાંતિ મળે, આવી રીતે પ્રભુ ફરીથી કહે છે. અને ફરીથી 8 દિવસ પછી થોમાથી જ્યારે પ્રભુ પહેલી વાર મળે છે તો શિષ્યોને મળવા માટે ઈસુ આવે છે. યોહાન 20 અને 21માં જ્યારે તમે વાંચશો તો ઈસુ તેમની વચ્ચે ઊભા રહીને કહે છે, તમને શાંતિ થાવ. તે ફરીથી કહે છે પોતાના શિષ્યોને ફરી એક વાર, તમને શાંતિ થાવ, આવી રીતે કહે છે. તે જ ઈસુ, જીવિત ઈસુ તમને જોઈને કહી રહ્યા છે, મારા પુત્ર તમને શાંતિ થાવ, મારી પુત્રી તમને શાંતિ થાવ. આવું પ્રભુ તમને જોઈને કહી રહ્યા છે. તમારી સુખ શાંતિ ભંગ થવાનું કારણ છે ડર. આ લોકો ડરના કારણે એક રૂમમાં જઈને બંધ થઈ જાય છે. ઈસુને જ મારી નાખ્યો, વધસ્તંભ પર લટકાવી દીધો. હવે અમે કેવી રીતે જીવી શકીશું? તેમના મનમાં એક ડર બેસી ગયો. તે ડર દૂર કરીને તેમના મનમાં એક ખરેખરની શાંતિ આપવા માટે જીવિત ઈસુ તેમની સાથે મળે છે. આજે તે ઈસુનું તમને મળવાનું કારણ છે કોઈને કોઈ ડર તમારા મનમાં બેસી ગયો છે જે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે. ભલે તમે આ વાત કોઈને પણ ન કહો, પરંતુ તમારા મનની ઊંડાઈમાં તે ડર બેસી ગયો છે. એક પૂર્ણ છુટકારો પામ્યા વગર સુખ ચેન ગુમાવીને તડપો છો. એટલા માટે તો ઈસુ આજના દિવસે તમને મળીને આના વિશે તમારો ડર દૂર કરીને શાંતિ આપવા માટે તમને ભેટ કરે છે. ઠીક છે, આ જે ડર છે તે કેવા પ્રકારના ડર હતા જે આ શિષ્યોના મનમાં બેસી ગયા હતા? જો આવું છે તો સૌથી પહેલા માણસોને લઈને તેમની અંદર એક ડર દેખાયો હતો. વચન કહે છે યહૂદીઓથી ડરી ગયા હતા. એટલા માટે
ધર્મના ઠેકેદારોથી ડરી ગયા હતા એટલા માટે, કેમ કે ઈસુ ખ્રિસ્તનું મરણનું કારણ તે જ લોકો હતા. તે ઈસુના વિરુદ્ધમાં ઊભા થયા હતા. એટલે તે લોકો અમારો પણ જીવ લઈ લેશે એવી રીતે વિચારીને માણસોને લઈને એક ડર. તમે પણ આ સમયે જ્યાં પણ કામ કરો છો, કોઈ એવો માણસ જે તમારો સુપરવાઇઝર હોઈ શકે, લીડર હોઈ શકે છે, અથવા તમારો ઉપર કોઈ મોટો અધિકારી હોઈ શકે છે, અથવા CEO હોઈ શકે છે, કોઈને કોઈ પ્રિન્સિપલ હોઈ શકે છે. ડર, તેમને જોતાની સાથે ડર, માણસને જોતાની સાથે ડર. એટલા માટે જ્યાં કામ કરો છો ત્યાં શાંતિથી કામ કરી શકતા નથી. અથવા જ્યાં તમે વ્યવસાય કરો છો, કોઈના પાસેથી દેવું લીધું હશે અથવા કોઈએ સહાયતા કરી હશે, તેમને જોઈને એક ડર, દુષ્ટ માણસ લોકો તમારો જીવ લઈ લેશે એવી રીતે તમને ધમકી આપી હશે. એટલે તેવા માણસોથી ડર તમારી અંદર દેખાતો હશે. આવી રીતે આવા દુષ્ટ માણસો, ઈર્ષાળુ લોકો જેમની પાસે અધિકાર છે, કેટલાક લોકોને તે અધિકારીઓને જોઈને ડર. અમે વફાદારીથી અમારું કામ કરીએ તો પણ તે અમારી પાસેથી લાંચ લેવા માટે જૂઠા આરોપ આપણા પર લગાવીને પોતાના વશમાં કરવા ચાહે છે. એટલા માટે અધિકારીઓને જોઈને એક ડર, આવા માણસોને જોઈને એક ડર. આ માણસોનો ડર તે શું કરે છે? પવિત્ર બાઇબલમાં જ્યારે તમે વાંચશો તો નીતિ વચનો 29:25 કલમ કહે છે કે માણસની જે બીક હોય છે તે ફાંદા રૂપ હોય છે. માણસને લઈને આપણે ડરવું જોઈએ નહીં. કોઈ પણ માણસને લઈને આપણે ડરવું જોઈએ નહીં. તે શું કરશે? આપણું ભૂંડું કરી નાખશે, તે નોકરીમાંથી કાઢી નાખશે, આપણને બેકાર કરી નાખશે, મારું ભૂંડું કરશે, જૂઠા આરોપ લગાવીને કેસ કરી નાખશે. આપણી અંદર આવો ડર ન હોવો જોઈએ, પરંતુ આ ડર તમારી અંદર છે. આવા માણસોથી ડરીને અથવા તો જોઈને અથવા વિચારીને કેટલાક ઘરમાં બાળકો પોતાના પિતાને જોઈને ડરે છે, તેમને જોઈને ડરથી ધ્રુજી જાય છે. હા, આવા માણસોથી ડરે છે. અવિભાવકોને જોઈને જે ડરે છે તે તેમને સન્માન આપે છે કે તે મારા પિતા છે. આવી રીતે જે ડરે છે તે સન્માન આપે છે અને તે જરૂરી છે. પરંતુ જ્યારે બાળકોને જોઈને અવિભાવક ડરે, કેટલાક સેવકો એવા છે જે પોતાના બાળકોથી ડરે છે, તે ખોટા કામ કરશે તો સુધારશે નહીં. એલીના પરિવારમાં પ્રભુએ કહ્યું છે કે બાળકોથી એલી ડરતો હતો. તે પોતાના બાળકોના પ્રતિ સ્ટ્રિક્ટ ન હતો, કેમ કે બાળકોથી ડરવાના કારણે શ્રાપ ઉત્પન્ન થઈ ગયો. માણસથી ડરાવાવાળા ડરથી આંસુ વહે છે. આ તમે જાણી લો. અને તમે જુઓ, પ્રભુને સૌથી પહેલા સમજવાવાળો રાજા સાઉલને રાજા બનાવવા માટે પ્રભુ તેને ઇઝરાયલ દેશનો રાજા બનાવે છે. પ્રભુ શમુએલ દ્વારા તેને એક પ્રતિજ્ઞા આપે છે કે અમાલેકને નષ્ટ કરવાનું છે. તેમની પાસે ઘેટું, બકરી કંઈ પણ રહેવું ન જોઈએ. તે લોકો શ્રાપિત લોકો છે અને આ શ્રાપ ફેલાઈને બીજા લોકોને પણ નષ્ટ કરશે. એટલા માટે તેમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવું પ્રભુ આવી રીતે પ્રતિજ્ઞા આપીને મોકલે છે. સાઉલ પણ સારું કહીને જાય છે અને જઈને બધું જ ખત્મ કરીને ત્યાં જે ઘેટા બકરા બચેલા હતા તે લઈને આવ્યો. તો ભવિષ્યદ્વક્તા તેને કહે છે કે યહોવાએ બધું નષ્ટ કરવા માટે કહ્યું હતું, તો ત્યાંથી તું ઘેટા બકરા લઈને કેમ આવ્યો છે? તે જોવામાં ખૂબ જ સારા લાગતા હતા, એટલે મારું મન થયું નહીં. લોકોએ કહ્યું કે યહોવાને આનું બલિદાન ચડાવશું. લોકોએ કહ્યું છે એટલા માટે. પ્રભુએ કહ્યું, તું એ મારી આજ્ઞા માની નહીં એટલે આ રાજ્યાસન તારાથી છીનવાઈ જશે. આજ્ઞા માનવું જરૂરી છે. આવી રીતે બોલીને તેને ફટકાર લગાવ્યા પછી સચ્ચાઈ બહાર આવે છે. સાઉલ શું કહે છે? પહેલો શમુએલ 15મો અધ્યાય તેની 24મી કલમ જ્યારે તમે વાંચશો, શાઉલે શમુએલને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારા વચનનું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે લોકોથી બીને મેં તેઓને કહ્યું, માન્યું, તે રાજા છે, પરમેશ્વરે તેને જ તો અધિકાર આપ્યો છે, યહોવા સાથે છે. નહીં, પ્રભુએ આવી રીતે કરવાનું કહ્યું છે, આવી રીતે નહીં કરવાનું છે. આવી રીતે હિંમતથી કહેવું જોઈતું હતું ને. શાઉલ તે માણસોથી બી ગયો, એટલા માટે પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એટલા માટે ખૂબ જ મોટો આશીર્વાદ ગુમાવીને તેની પરિસ્થિતિ ખૂબ જ ભૂંડી થઈ ગઈ હતી. માણસોથી ડરવા વાળો ડર આંસુ વહાવે છે. વડીલો અને અવિભાવકોને સમજો. બાળકોથી ડરીને તેમને પાપના માર્ગ પર છોડી દેવું જોઈએ નહીં. તમે તેમને ખીજવાઓ, જે ખોટું છે તેને ખોટું કહો. આ ઘરમાં આવી રીતે ચાલશે નહીં, આવી રીતે કહો. અને ત્યારે જોજો, પ્રભુ તમને આશીર્વાદ આપી શકશે. નહીં તો તમારા પરિવારમાં આંસુ વહશે. સેવક લોકો વિશેષ કર પોતાના બાળકોને ખીજવાઈને સત્યના માર્ગ પર ચાલવાની હિંમત બતાવશે, નહીં તો પોતાના બાળકો માટે શ્રાપ લાવશે. તેમને ખીજવાઈને રાખો. એલી તે શ્રાપને લઈને આવી ગયો ને.
એટલા માટે દયા કરીને માણસોને આવી રીતે રાખો. માણસોથી તમે ડરશો નહીં, યહોવાથી ડરીને યહોવાના વચનો પર હિંમતથી ઊભા રહો. તો માણસોથી ડરવાવાળો ડર આંસુ લઈને આવે છે. એટલા માટે પ્રભુ કહી રહ્યા છે કે કેવી રીતે નિડર રહેવાનું છે. પ્રભુ આપણી સાથે રહે છે ને. હવે જુઓ પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય તેની 9મી કલમમાં તું બીતો ના પણ બોલજે, છાનો ન રહેતો. કરિન્થ નગરમાં પૌલુસ છે. ત્યાંની પરિસ્થિતિ તેના મનમાં ડર ઉત્પન્ન કરે છે. સેવકાઈને લઈને એક ડર, ત્યાંના લોકોનો ડર. પ્રભુએ દર્શન આપ્યું, તું ડરીશ નહીં, હું તારી સાથે છું. કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને ઈજા કરશે નહીં. તેની હિંમત વધારે છે. તમને જોઈને કહે છે કે મારા બાળકો, તમે ડરશો નહીં. જ્યાં કામ કરો છો, જ્યાં વ્યવસાય કરો છો, અથવા તો જ્યાં પણ રહો છો, દુષ્ટ માણસો ક્યાંક કંઈ કરી ન દે. આવી રીતે માણસોને જોઈને તમે ડરશો નહીં. યહોવાથી ડરીને તેમના વચનનું પાલન કરશો, ત્યારે તે ડર દૂર કરીને યહોવા તમને વિજય આપશે. તરત તમે જોશો કે પ્રભુ ઉતરીને કાર્ય કરી રહ્યા છે. હવે તમે જુઓ યશાયા 41મો અધ્યાય. પ્રભુના કહ્યા અનુસાર વચન પર ધ્યાન આપો. યશાયા 41મો અધ્યાય. અને જુઓ કે મને સન 74માં જ્યારે પ્રભુએ સેવકાઈ માટે બોલાવ્યો, ત્યારે મારો ડરપોકનો સ્વભાવ હતો. 4 લોકોની સામે વાત કરવાથી પણ બીતો હતો. એવી જ રીતે વાત કરવા પર પણ કોઈ નવી જગ્યાએ વાત કરવાથી હું બીતો હતો, કેમ કે મારો સ્વભાવ ખૂબ જ બીકણો હતો. હું કેવી રીતે લોકોની વચ્ચે બોલીને સેવકાઈ કરી શકીશ, આવી રીતે હું વિચારતો હતો. અને પ્રભુએ મને દર્શન આપીને જ્યારે વાત કરી, ત્યારે મને તે પ્રતિજ્ઞા આપી. યશાયા 41ની 8મી થી 16મી કલમ. તેમાં વચન કહે છે, તું બીશ નહીં, હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે. આવી રીતે કહીને 11મી કલમમાં જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે. તારી સાથે લડનારા નહીં સરખા થશે ને વિનાશ પામશે. જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહીં. તારી સામે લડનાર માણસ નહીં સરખા તથા શૂન્ય જેવા થશે. તું બીસ નહીં. તારા વિરુદ્ધમાં કેટલાય લોકો ઊભા થઈ જાય, તે બધા નષ્ટ થઈને વિનાશ પામશે. તને કશું પણ ન થશે, કેમ કે હું તારી સાથે છું. સન 74માં સેવકાઈ પર બોલાવ્યું ત્યારે મને આ વચન આપ્યું. સેવકાઈના માર્ગમાં મને 50 વર્ષ થઈ ગયા છે. આ 52મો વર્ષ છે. સેવકાઈ સાથે જોડાઈને કેટલાય ડરાવાવાળા માણસો તે વિરુદ્ધમાં ઊભા થયા. ધર્મના ઠેકેદાર લોકો વિરુદ્ધમાં ઊભા થયા. રાજનેતાઓએ વિરોધ કર્યો. કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો. મને ડરાવાવાળા ઘણા બધા કાર્યો કર્યા, પરંતુ પ્રભુએ મારું જરા પણ અપમાન થવા દીધું નહીં. ડરના લીધે મને છુપવા દીધું નહીં. જેમણે સેવકાઈ નષ્ટ કરવા માટે કહ્યું તેવા લોકો નથી, તે પરિવાર જ નથી. એકદમ લુપ્ત થઈ ગયા. પ્રભુ સાથે રહે તો પૂરતું છે. કોઈ પણ માણસ તમને ડરાવીને તમારું કશું બગાડી શકશે નહીં, કેમ કે દરેક પરિસ્થિતિમાં પ્રભુ સાથે રહેશે. એટલા માટે બીસો નહીં, દ્રઢ બનીને હિંમતથી રહો. જીવત ઈસુ કહી રહ્યા છે કે હું તારી સાથે છું ને, તો પછી શા માટે ડરવું જોઈએ? આવી રીતે પ્રભુ કહી રહ્યા છે. તો આપણે શું કરવાનું છે? અહીં એક વચન તમે જુઓ. હિબ્રુઓ તેનો 13મો અધ્યાય કાઢીશું. હિબ્રુઓ તેનો 13મો અધ્યાય તેની 5મી અને 6ઠ્ઠી કલમ. કેમ કે તેમણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે. હું બીશ નહીં. માણસ મને શું કરનાર છે? તમારે શું કહેવાનું છે? પ્રભુ મારો સહાયક છે, એટલે હું બીશ નહીં. માણસ મારું શું કરી શકે છે? ઉપરી અધિકારી શું કરી શકે છે? અથવા મારા પર ઈર્ષ્યા રાખવાવાળા દુષ્ટ માણસો શું કરી શકે છે? કોઈ કશું કરી શકતું નથી, કેમ કે પ્રભુ મારો સહાયક છે. તે મારી સાથે છે. આવી રીતે હિંમતથી કહો. ત્યારે શેતાન ધ્રુજશે, કેમ કે માણસ દ્વારા આપણને ડરાવવાનું કામ કરે છે શેતાન. માણસો સારા જ હોય છે, આપણી સાથે રહે છે, આપણી સાથે કાર્ય કરતા હોય છે, પણ માણસોમાં ખોટા ભાવના ઉત્પન્ન કરીને તેમને ઊભા કરીને આપણને વશમાં કરવા માટે ઉપયોગ કરે છે. તો તમારે શું કહેવાનું છે? પ્રભુ મારા સહાયક છે. હું માણસોથી બીસ નહીં. આ માણસો મારું શું કરી શકે છે? આવી રીતે કહો. આ વચન બોલી બોલીને ભૂલતા રહેશો તો તમે વિજય પામશો. તેથી આજે જ કહો. કોઈને કોઈ માણસને લઈને કોઈ ડર છે ને? આજે પ્રભુ તમારો ડર દૂર કરવાના છે, અને જે તમને ડરાવે છે તેઓ વિનાશ પામશે. તેઓ ક્યાંક બીજે રહેવા માટે જતા રહેશે. જેવી રીતે તમારી આંખોને દેખાશે નહીં, તેવી રીતે ગાયબ થઈ જશે. એટલે બીસો નહીં, તમને ક્યારેય કશું થશે નહીં. મેં સેવકાઈમાં ઘણા બધા લોકોને જોયું છે
અને પ્રભુએ મને હિંમતથી ઊભો રાખ્યો છે. એટલા માટે માણસોનો ડર આજે તમારા મનમાંથી નીકળવો જોઈએ, તે માટે આપણે પ્રાર્થના કરીશું. બીજું જે છે, તમારા ભવિષ્યને લઈને એક ડર. આ શિષ્યોમાં એક ડર જે બેસી ગયો હતો. જ્યારે પુનઃજીવિત થઈને ઈસુ આવ્યા ત્યારે કેવળ માણસોને લઈને ડર નહીં, પરંતુ ઈસુમાં વિશ્વાસ કરીને તેમની આજ્ઞાઓનું પાલન કરી રહ્યા હતા. નોકરી છોડીને, વ્યવસાય છોડીને, પરિવાર છોડીને તેમની સાથે ચાલ્યા. ત્યારે ખાવા પીવાની જરૂરત માટે ઈસુ પૂરતા હતા, વસ્ત્રો માટે ઈસુ પૂરતા હતા. તે સાથે રહીને બધું જ સંભાળતા હતા. પરંતુ ઈસુને વધસ્તંભ પર મારી દેવામાં આવ્યો, તેમને દફનાવવામાં આવ્યો. હવે ખાવા પીવાની જરૂર માટે શું કરીશું? ખાવાનું, વસ્ત્રોનું શું કરીશું? કેવી રીતે જીવીશું? હવે ક્યાં કામ કરીને આવક કમાવીને જીવન જીવવું પડશે? આવી રીતે ભવિષ્યને લઈને એક ડર. 3.5 વર્ષો સુધી વ્યવસાય છોડી દીધો, પરિવાર છોડી દીધો. અમે કહ્યું ઈસુ બધું જોઈ લેશે, પરંતુ હવે શું કરશું? તો ભવિષ્યને લઈને ડર. જરૂરતો માટે શું કરીએ? આવી રીતે એક ડર. મારા વાલા પ્રિયો, તમે તમારા ભવિષ્યને જોઈને ડરી રહ્યા હશો. નોકરી કરતા હતા એક સમયમાં આઈટી, તે કામ ખૂબ જ સારું હતું. આઈટીમાં કામ કરતા હતા, આવું એક ગર્વ. ત્યારે કશું ખરીદ્યું નહીં. હવે આઈટીમાં કામ કરવાથી જ્યારે જો ત્યારે ડર, દરરોજ ડર લાગે છે. જે નોકરી કરીએ છીએ તે સ્થાયી રૂપથી રહેશે કે નહીં, ક્યારે કાઢી નાખશે ખબર નહીં. પૂરા સંસારમાં જેટલા પણ આઈટીમાં કામ કરવાવાળા લોકો છે તેમને કાઢવામાં આવે છે. દરરોજ લોકો પોતાની નોકરી ગુમાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયો છે, લોકોની જરૂરત નથી, આવી પરિસ્થિતિ છે. તેનો આવિષ્કાર તમે જ કર્યો છે ને, તે જ તમારા માટે કાર્ડ બની ગયો છે. અને હવે એક ડર, નોકરી રહેશે કે નહીં, દરરોજ એક ડર. એક સમયે આનંદથી કામ કરતા હતા, પરંતુ હવે ડરી ડરીને જવાની પરિસ્થિતિ કે નોકરી રહેશે કે નહીં ખબર નહીં, પછી જ ખબર પડશે. નોકરી ગુમાવવાનો એક ડર. એટલા માટે ભવિષ્યને લઈને ડર. નોકરી જતી રહેશે તો EMI ભરવાનું છે, ભાડું ભરવાનું છે, આટલા બધા કામો છે. આ બધું વિચારીને લોકો ડિપ્રેશનમાં આવશે. એકે કહ્યું દીકરાની નોકરી જતી રહી છે, હવે તે ડિપ્રેશનમાં આવી ગયો છે, પાગલોની જેમ કરી રહ્યો છે. તો જોયું કેટલા દુઃખની વાત છે. તો એક ડર ભવિષ્યને લઈને કે બાળકોને ભણાવવાનું છે, હવે શું કરવું? આવી રીતે ભવિષ્યને લઈને ડર. જરૂરતો માટે શું કરીએ? આવો એક ડર. એક ચિંતા તે ડરમાં બદલાઈ જાય છે. પહેલા તમે ચિંતા કરશો, આના માટે શું કરું, તેના માટે શું કરું, અને જ્યારે તે વધી જાય છે ત્યારે તે ડરમાં બદલી જાય છે. એટલા માટે પ્રભુને જુઓ માથી 6 અધ્યાયમાં તેની 25મી કલમ જ્યારે તમે વાંચશો, ચિંતા ન કરશો. શું ખાશું, શું પીશું, શું પહેરીશું, કાલ માટે ચિંતા કરશો નહીં. કોઈ પણ વાત માટે ચિંતા કરશો નહીં. તમારો પરમેશ્વર પિતા છે, તમારામાં રસ રાખનાર પરમેશ્વર છે. ચિંતા કરશો નહીં. ચિંતા વધતી જશે તો તે અંતમાં ડરમાં બદલી જશે અને તમારા જીવનના સુખ ચેનને છીનવી લેશે. એટલે તો પ્રભુ કહે છે, ભવિષ્યને લઈને કેમ ડરો છો? તમારું ભવિષ્ય કોના હાથમાં છે? નોકરીના ભરોસે જીવો છો, વ્યવસાયના ભરોસે તમે જીવો છો. એટલા માટે આવું છે. તે ડર કેમ આવે છે? તમારો વિશ્વાસ કોની ઉપર છે? તમારો અભ્યાસ, તમારી નોકરી, તમારી આવડત, તમારો જે વ્યવસાય છે તેના ઉપર વિશ્વાસ રાખવાથી જ એક ડર ઉત્પન્ન થાય છે. તમે આ વિશ્વાસ તમારા પ્રભુ ઉપર મૂકશો કે ઈસુ મારી સાથે છે. આ વ્યવસાય ન હોય તો પણ તે મને ચલાવશે. આ વ્યવસાય જતો રહેશે તો બીજા વ્યવસાય માટે માર્ગ ખોલી આપશે. આ નોકરી યહોવાએ આપી છે, તેમના ઉપર જ મારો વિશ્વાસ છે. આ નોકરી ન રહેશે તો તે બીજી નોકરી આપશે. આવો એક વિશ્વાસ. તો પ્રભુ ઉપર તમારો વિશ્વાસ રાખશો તો ભવિષ્યને લઈને ડર નીકળી જશે. કેટલાક લોકોને જુઓ, દીકરીનો જન્મ થશે તો ચિંતા કરવા લાગે છે. કેમ આવું છે? ડર લાગે છે. એક એવો ડર, દીકરીનો જન્મ થયો છે, હવે તેનો અભ્યાસ કરાવવો પડશે. કાલે જ્યારે તેનું લગ્ન કરાવવું પડશે ત્યારે કેટલો ખર્ચ થશે? 24 વર્ષ પછી જે થવાનું છે તેના માટે હમણાંથી જ ચિંતા અને ડર. આવી રીતે ભવિષ્યને લઈને ડર. આવી રીતે જીવવાવાળા અનેક લોકો છે. પ્રભુ કહે છે, કાલ માટે ચિંતા કરશો નહીં, ડરશો નહીં. તારી આવશ્યકતાઓની પૂર્તિ કરનાર તારા પરમેશ્વર પિતા છે ને. પ્રભુ કહે છે, પ્રભુ ઉપર વિશ્વાસ રહેશે, જો સ્ટ્રોંગ રીતે રહેશે તો તમે બિલકુલ ડરશો નહીં. તમારા ડરનું કારણ છે તમે તમારો વિશ્વાસ નોકરી પર રાખ્યો છે, પોતાની આવડત પર રાખ્યો છે, પોતાની મહેનત ઉપર રાખ્યો છે, માણસોની ઉપર, પરિસ્થિતિઓ, સંપત્તિ ઉપર પોતાનો વિશ્વાસ રાખ્યો છે. એટલે ડરો છો. તમે તમારો વિશ્વાસ પ્રભુ ઉપર મૂકો. હવે મારી જ વાત લો. કેટલાક વર્ષો પહેલા સેવકાઈ માટે સિંગાપોર ગયો હતો. હું, મારી પત્ની, પૂરી ટીમ ત્યાં ગઈ હતી. તો તમિલનાડુથી ત્યાં એક કામ કરવાવાળા પરિવારને હું જાણું છું. ત્યારે તેમણે તેના ઘરે જમવા માટે બોલાવ્યું તો હું અને મારી પત્ની અને પૂરી ટીમ ત્યાં ગયેલી હતી.
ખૂબ જ આનંદથી અમારું સ્વાગત કર્યું. તે દીકરીને હું ઘણા બધા વર્ષોથી જાણું છું, તેના લગ્નના પહેલાથી. હવે તેના લગ્ન થઈ ગયા છે, પતિ છે, બાળકો છે સિંગાપોરમાં. તે પરિવાર રહે છે. ખૂબ જ આનંદથી પૂછ્યું, તમે કેમ છો? સારા છીએ. અને જ્યારે મેં તેમને પૂછ્યું તમારી નોકરી કેવી ચાલે છે, તો કહ્યું નોકરી નથી. શું નોકરી નથી? શું આવું કેમ કહો છો? મેં પૂછ્યું. હા, 4 મહિનાથી કોઈ કામ નથી. નોકરી નથી તો આવક ન મળશે. વિદેશમાં સિંગાપોરમાં ઘરનું ભાડું આવવાનું છે. ઘરમાં ખાવાનું પીવાનું, બાળકોનું દૂધ વગેરે આવી રીતે ઘણા બધા ખર્ચા છે. આવું બધું હોવા છતાં પણ તમે કેટલા આનંદિત દેખાવો છો. કોઈ ડર નથી, ચિંતા નથી. તો કેવી રીતે આ બધું પૂછ્યું? તો કહ્યું આનંદથી રહીએ છીએ. તે દીકરીની વાત પર ખૂબ જ આશ્ચર્ય થયો. મને વિશ્વાસ ન થયો. કોઈ નોકરી જતી રહે તો બીજા જ ક્ષણે ચિંતા, ડર, આંસુ, હવે શું કરીશું આવી રીતે વિચારવા લાગે છે. 4 મહિનાથી નોકરી નથી, કોઈ આવક નથી. અમે અહીં તહીં નોકરી શોધી રહ્યા છીએ, પરંતુ અમને આનંદ છે, ખુશી છે, કોઈ ચિંતા નથી, કોઈ પસ્તાવો નથી. મારા પૂછવા પર જ મને આ બધું કહ્યું. મેં કહ્યું બીક નથી લાગતી કે? હવે શું કરીશું? આવી કોઈ ચિંતા નથી. હું કેમ ડરું? હું કેમ ચિંતા કરું? મારા માટે ચિંતા તો કેવળ એ જ કરશે. મારો ઉદ્ધાર કરીને મને ચલાવવા વાળા પ્રભુ છે. અમે આ નોકરીના ભરોસે જીવતા નથી, તેમના ભરોસે જીવીએ છીએ. ઈસુના ભરોસે જીવીએ છીએ, એટલે અમને કોઈ ડર નથી અને ચિંતા નથી. આ નોકરી નથી તો બીજી આપશે. અમારા પોષણ માટે, જીવવા માટે અમને વચન આપ્યું છે. તે શું અમને ભૂખા રાખશે? શું અપમાન કરાવશે? અમે તેમના ભરોસે છીએ, નોકરીના ભરોસે નથી. આ જ છે રહસ્ય. તમે નોકરીના ભરોસે જીવો છો એટલે ડર અને ચિંતા. વ્યવસાયના ભરોસે તમે જીવો છો, બાળકોના ભરોસે તમે જીવો છો, સંપત્તિના ભરોસે તમે જીવો છો. તમારો વિશ્વાસ યહોવા ઉપર ન રહીને, પૂરો વિશ્વાસ પ્રભુ ઉપર ન રહીને તમારી પરિસ્થિતિ ઉપર વિશ્વાસ રહે છે, એટલા માટે ડર રહે છે. નોકરી જતી રહેશે, જાય તો જાય, પ્રભુ બીજી નોકરી અપાવશે. આવો વિશ્વાસ રહેશે તો તમે ડરશો નહીં. હવે જુઓ તે કેટલા નિડર હતા. યહોવાએ માર્ગ ખોલ્યો. ઇંગ્લેન્ડ દેશમાં સારી નોકરી અપાવી. બંને કામ કરે છે. પોતાનું ઘર, આશીર્વાદ યહોવાએ શ્રેષ્ઠ બનાવીને રાખ્યું. તેમનો અપમાન ન થવા દીધું. તો તમે જે ડરો છો તેનું કારણ છે તમારો વિશ્વાસ યોગ્ય જગ્યાએ નથી. પ્રભુ કહે છે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો. તે મને ચલાવશે, પોષણ આપશે, જીવડાવશે, નોકરી અપાવશે, આવક આપશે, મહેનત માટે તે બળ આપશે, સાજાપણું આપશે, તે અમને ચલાવશે, આવશ્યકતાઓની પૂર્તિ કરશે. આવો વિશ્વાસ રાખશો તો જ તમે ડર્યા વગર આનંદથી જીવન જીવી શકશો. યહોવા ઉપર તમારો પૂર્ણ વિશ્વાસ. તો તેમના ઉપર વિશ્વાસ રાખો અને માણસો ઉપર અથવા આવડતો ઉપર વિશ્વાસ ન રાખીને તેમના પર વિશ્વાસ રાખો. ભવિષ્યને લઈને જે ડર હશે તે દૂર થઈ જશે. તેમના ઉપર વિશ્વાસ કરવા માટે મેલમિલાપ કરો. ત્રીજું, તેમની અંદર હજી એક ડર દેખાતો હતો. કયો ડર ખબર છે? મૃત્યુનો ડર. યહૂદીઓના ઠેકેદારોએ ઈસુને જ મારી નાખ્યો. તે લોકો ત્યાંના ન્યાયાલયમાં પણ ગયા હશે. તે અપરાધી ન હતા તો પણ અધિકારીઓએ દબાવ નાખીને, આક્રોશ બતાવીને તેને મૃત્યુદંડ આપવું જ પડશે બોલીને આ ખોટું કામ ન્યાયાધીશ પાસે કરાવ્યું. ઈસુએ આટલા બધા ચમત્કારો કર્યા, તેમની જ મૃત્યુ કરી નાખી. અમને પણ મારી નાખશે. અમે ઈસુની સાથે હતા એટલે અમને છોડશે નહીં, અમારો જીવ લઈ લેશે. મૃત્યુનો ડર તેમની અંદર દેખાયો હતો. તો હવે જુઓ, માણસોને લઈને એક ડર, પોતાના ભવિષ્યને લઈને એક ડર. હવે તે ડર મરવાના ડરમાં બદલી ગયો. હવે બહાર કેવી રીતે જઈ શકીએ? યરૂશાલેમમાં બહાર નીકળશું તો કોઈ જોઈ લેશે, આ ઈસુની સાથે હશે, ઓળખી લેશે તો મારી નાખશે. મૃત્યુનો ડર. ડરમાં સૌથી ખતરનાક અને વેદનાવાળો ડર છે મૃત્યુનો ડર, ફિયર ઓફ ડેથ. અનેક લોકો આવી રીતે મરવાના ડરથી માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી લે વિચારે છે. આવા વિચારો આવે છે, આત્મહત્યાના પ્રયત્નો કરે છે. ડર, મૃત્યુનો ડર, કંઈ મરી ન જઈએ તેનો ડર. કોરોનાના સમયમાં જુઓ, તેમાં અનેક લોકો મરી ગયા ને. ક્યાંક આ વાયરસ આવી ન જાય. મહામારીમાં આવા ડરથી જ ઘણા બધા લોકો મરી ગયા. જો કે તેમને કોરોના ન થયો, જીવાણુએ ઘાત ન કર્યો, પરંતુ તેના ડરથી અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી. જો કે તેમને કોરોના ન થયો હતો તો કેમ આત્મહત્યા કરીને મરી ગયા? ડર. પૂરા સંસારમાં કોરોના ફેલાયેલો છે, બધા દેશોમાં ડર. તેના ડરથી જ ઘણા બધા લોકો મરી ગયા. એટલે તો પ્રભુ કહે છે બીસો નહીં, તમે બીસો નહીં, હું તમારી સાથે છું. આવી રીતે પ્રભુ કહે છે. આજે
તમે ડરશો નહીં, હું તને શાંતિ આપીશ. આમ પ્રભુ ઈસુ કહે છે, મરવાના ડરથી ખૂબ જ વ્યાકુળ થઈ રહ્યા છો. ક્યાં કંઈ થઈ ન જાય, હું મરી ન જાઉં. આવા પ્રકારનો એક ડર, મૃત્યુનો ડર, આ સૌથી ભયાનક દર્દ હોય છે. હિબ્રુઓ તેનો 2 અધ્યાય જ્યારે તમે વાંચશો તો મૃત્યુના ડરથી આપણને છુટકારો અપાવવા માટે ઈસુ શું કહે છે? અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. તે માટે ઈસુએ વધસ્તંભ પર મૃત્યુ પામી અને વિજય પ્રાપ્ત કરી. જીવન પર્યંત મરવાનો ડર, મરવાના ડરથી ઊંઘી શકતા નથી, શાંતિ નથી. આડા પડીને આંખ બંધ કરશો તો ડર, ક્યાંક મરી ન જઈએ એવો એક ડર, કઈ ઊંઘમાં જ પ્રાણ ન નીકળી જાય એવો એક ડર, કોઈ ઘટના ન થઈ જાય એવો એક ડર, વિપત્તિ ન આવી જાય એવો એક ડર, મૃત્યુનો ડર. અનેક લોકો આનાથી ચિંતામાં હોય છે, પરંતુ આપણને ડરવાની આવશ્યકતા નથી. આમ પ્રભુ કહે છે. ખબર છે કેમ? પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય તેની 17મી કલમ જ્યારે વાંચીશું, ધમકી આપવામાં આવી, એટલે કે પ્રેરિતોને ધર્મના ઠેકેદારોએ બોલાવીને ધમકી આપી કે તમે ઈસુના વિશે વાત કરશો નહીં. આવી રીતે ધમકી આપવામાં આવી. બાઇબલમાં લખવામાં આવ્યું છે, ડરાવવામાં આવ્યું માણસોના દ્વારા. શૈતાન મારી નાખશે, મટાડી નાખશે. ડરાવ્યું, ઈસુના વિશે વાત કરશો તો મારી નાખશો. આવી ધમકીઓ આપી, તેમને ડરાવવામાં આવ્યું, ખૂબ જ ધમકી આપી. મારો પણ 2-3 વાર જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મારી અંદર મૃત્યુનો ભય ઉત્પન્ન કર્યો. તને મારી નાખશો, ટુકડે ટુકડે કરી નાખશો. આવી રીતે ઉત્તર ભારતમાં કહ્યું. જ્યારે સેવકાઈ માટે જતો હતો ત્યાં થોડાક લોકોએ મને ધમકીઓ આપી, મને ડરાવવામાં આવ્યું, મરવાનો ડર ઉત્પન્ન કરી દેશું તો આ ચૂપ રહેશે એટલા માટે મરવાનો ડર ઉત્પન્ન કરે છે. આવી રીતે શેતાને મરવાનો ડર ઉત્પન્ન કર્યો. પ્રભુ શું કહે છે? માથી 10મા અધ્યાયમાં એક ખૂબ જ જરૂરી વાત પ્રભુ કહી રહ્યા છે. એ છે કે વિશેષ કર જેઓ સેવકાઈ કરે છે, ઈસુની મહિમા કરીએ છે, તેમને ધમકી આપે છે, મારી નાખશું, મટાડી નાખશું, કોઈ કામના ન રહીશો. આવી રીતે બોલીને ડરાવે છે. તો પ્રભુ શું કહી રહ્યા છે? માથી 10મા અધ્યાયમાં તેની જ્યારે 28મી કલમ વાંચીએ છીએ, શરીરને જેઓ મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીઓ નહીં. કોઈ માણસ કોઈને મારશે તો શરીરને જ મારી શકે છે, પરંતુ આત્માને કોઈ અડકી શકતું નથી. તે સ્વર્ગમાં ઈસુ પાસે જતી રહે છે. પણ એના કરતા આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો. યહોવા તે જ આત્મા અને શરીરને નરકની આગમાં ફેંકવા માટે સામર્થ્યશાળી છે. કેવળ તેમનાથી ડરો. પાપમાં જીવશો તો તમારા આત્મા અને શરીરને નરકમાં નાખવામાં આવશે, વેદના સહન કરવી પડશે. તે યહોવા છે, કેવળ તેમનાથી જ ડરવાનું છે. પૈસાની 2 ચકલી વેચાતી નથી શું? તો પણ તમારા પિતાની ઈચ્છા વગર તેમાંથી એકેય ભોંય પર પડનાર નથી. જુઓ, પ્રભુ કહી રહ્યા છે, ચકલીને પણ એવી જ રીતે કોઈ અડકી શકતું નથી પિતાની ઈચ્છા વગર. તમારા માથાના વાળ પણ બધા ગણેલા છે, એટલે બીહો નહીં. ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. તમે મારા સંતાન જો વિશેષ છો. એક ચકલીમાં જ્યારે હું આટલી રુચિ રાખું છું તો તમારી રક્ષા હું શું કરીશ નહીં? તમારા માથાના વાળ પણ મેં ગણ્યા છે. જ્યારે હું તેમના પર પણ ધ્યાન રાખું છું તો શું તમારા જીવનની રક્ષા કરીશ નહીં? આવી રીતે પ્રભુ કહી રહ્યા છે. તો પછી મરવાના ડરથી ચિંતિત કેમ છો? એટલા માટે ઈશુના પ્રચાર કરતી વખતે લોકો ધમકી આપીને જોશે, ડરાવીને આપણા પર પ્રશ્ન કરી મૂકશે, તને મારી નાખશું, કાપી નાખશું, આવી રીતે કહેશે. હોઈ શકે છે કેટલાકને મારી પણ નાખ્યું હશે, કેટલાક લોકોની હત્યા કરી હશે. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય, સ્તેફનુસ લોહી લુહાણ થઈને પડ્યો હતો. તે ડર્યો કે પથ્થરોથી તેને મારે છે. ઓહો, મરી ગયો, ન મારો. આવી રીતે તે શું પોકારે છે? સંતુષ્ટિથી, પિતા તેમને ક્ષમા કરી દેજો, મારી આત્માને ગ્રહણ કરો બોલીને હિંમતથી મૃત્યુનો સામનો કર્યો. મૃત્યુને જોઈને બિલકુલ પણ ડર્યો નહીં. હવે જરા પૌલુસના જીવનને તમે જુઓ. 2 તિમોથી 4થો અધ્યાય તેની 6મી થી 8મી કલમ સુધી. મારા કૂચનો સમય આવી ગયો છે, હું મૃત્યુને મળવાનો છું. રોમન સરકારે તેને મૃત્યુદંડ આપ્યો હતો. મરવાનો સમય આવી ગયો, તે ડર્યો નહીં. શરીરથી અલગ થવાનો સમય આવી ગયો. મેં મારી દોડ પૂરી કરી દીધી છે. મેં વિશ્વાસની રક્ષા કરી છે. સ્વર્ગમાં ધર્મનો મુકટ મારી પ્રતીક્ષા કરે છે. હિંમતથી મૃત્યુનો સામનો કર્યો, તે ડર્યો નહીં. એ માટે 1 કોરિન્થીઓ 15:55 વાંચીએ છીએ, હે મૃત્યુ, તારો જય ક્યાં છે?
હે મૃત્યુ, તારો ડંખ ક્યાં રહ્યો? આવી રીતે ચુનૌતી આપે છે. તે જ છે ખ્રિસ્તી જીવન. ઈસુ સાથે જોડાઈ ગયા તો આવું જ જીવન રહેશે. આવા પ્રકારની હિંમત અને સામર્થ્ય આપણી અંદર રહે, આવી રીતે યહોવા ઈચ્છા રાખે છે. કોઈ પણ ડર વગર એક જીવન, શાંતિથી ભરાયેલું એક જીવન. એટલા માટે તો તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી મૃત્યુ પર જય પામીને ફરી સજીવન પામ્યા. જીવેલા ઈશુ તે આપણી સાથે હોય તો ડરવું શા કામ? આજે જ તમારી અંદર જે પણ ડર છે, કોઈ પણ માણસને લઈને એક ડર, કોઈ પણ ભવિષ્યને લઈને એક ડર, મૃત્યુનો ડર, આવી રીતે કોઈને કોઈ ડર, બહાર તમે તે ડરને બતાવ્યા વગર ખૂબ જ ખુશ છીએ, હિંમત છે, આવી રીતે વાત કરો છો. પરંતુ રાત્રે ઊંઘ આવતી નથી. મગજમાં ચિંતાઓ દોડ્યા કરે છે. મનમાં જે ડર છે તે સતાવ્યા કરે છે. આ ડરને યહોવા દૂર કરીને હું તારી સાથે છું એટલે તું બેસ નહીં, આવી રીતે હિંમત વધારે છે. તમને સામર્થ્યશાળી બનાવશે. ડરથી એક છુટકારો, કેમ કે ડરની પાછળ હોય છે દુષ્ટ શૈતાન. આપણને ડરાવીને દાસ બનાવવા માટે ડરાવવાવાળી દુષ્ટ આત્માઓ, તે આત્મા પર ઈસુએ વિજય મેળવી છે. તે આત્માને ભગાવવાનું છે ઈસુના નામથી. તમારા પરિવારથી, તમારા મનમાંથી તેને કાઢીને ભગાવવાનું છે. હવે આપણે પ્રાર્થના કરવાના છીએ. આવી રીતે આંખ બંધ કરો. તમારી અંદર કયો ડર છે, માણસોને લઈને કઈ ડર છે, તો તેને પ્રભુને બતાવો. મન ખુલીને બતાવો કે પ્રભુ, આ માણસથી ડર લાગે છે. મારા મનમાં તે બેસી ગયું છે. હું જ્યાં નોકરી કરું છું, જ્યાં અભ્યાસ કરું છું, વ્યવસાયની જગ્યાએ હું રહું છું, તે જગ્યાએ આજે દુષ્ટ માણસો છે જેમના હાથમાં અધિકાર છે. તે માણસોથી મને બીક લાગે છે, મને ડરાવે છે. તમે મને સહાયતા કરો. આ ડર મારા અંદરથી નીકળી જાય. ભવિષ્યને લઈને ડર છે. નોકરી જતી રહેશે તો વગર નોકરીએ શું કરીશ? આવક માટે હું શું કરીશ? પ્રભુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. ભવિષ્યને લઈને જે ડર છે તે મારામાંથી નીકળી જાય. તમે મારું પોષણ કર્યું, ઉદ્ધાર કર્યું, તમે મને ચલાવશો. પ્રભુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. વિશ્વાસ પ્રગટ કરીને પ્રાર્થના કરો. મૃત્યુનો ડર, ઓહો, મારા મનના ઊંડાઈમાં આ મૃત્યુનો ડર બેસી ગયો છે. ઊંઘી શકતો નથી, શાંતિ નથી, કંઈ હું મરી ન જાઉં, આવો એક ડર. ઈશુના નામથી દરેક દુષ્ટ આત્માઓને ઠપકો આપો. હવે આપણે પ્રાર્થના કરીશું. જે પણ કાર્યથી તમને ડર લાગે છે તે કાર્યમાં પ્રભુ ચમત્કાર કરવાના છે. ડરાવાવાળી પરિસ્થિતિઓને બદલવા જઈ રહ્યા છે. આજથી જ તમે એક બદલાવ જોશો. હંમેશા તમારા મનમાં શાંતિ છવાયેલી રહેશે. ડર અને ચિંતા આજે જ બધી દૂર થઈ જશે. હૃદય પર હાથ મૂકો. હે ઈશુ, શાંતિના રાજકુમાર, મારા જીવનમાં તમે આવો. મારા પાપને ક્ષમા કરીને મારા મનમાં એક ખરેખર શાંતિ આપો. માંગો માંગો, જ્યાર સુધી પાપમાં રહેશો તમે ડરથી છુટકારો મેળવશો નહીં, તેનાથી શાંતિ મેળવી શકશો નહીં. ઈશુ, મારા પાપોને માફ કરો. મારા મનમાં શાંતિ છવાઈ જાય. હે શાંતિના રાજકુમાર, મારી અંદર તમે આવો. માંગો માંગો. નાસરેતના ઈશુના નામથી હું પ્રાર્થના કરું છું. આજે પુત્ર છે, પુત્રી છે. હે ઈશુ, પોતાના મનમાં તમારા માટે સ્થાન આપીને તમને શાંતિનો રાજકુમાર બોલીને સ્વીકાર્યો છે. એ માટે આજ સમયે પરમેશ્વરની શાંતિ તેમના મનમાં આવે. તેમના મનમાંથી બધો ડર નીકળી જાય. ઈશુના નામથી માણસોને લઈને જે ડર છે તે નીકળી જાય. તેમના મનમાં ખરેખરની શાંતિ છવાઈ જાય. પોતાના ભવિષ્યને લઈને જે ડર છે તે ડર નીકળી જાય. વિશ્વાસ દ્વારા ભરાઈને સામર્થ્યશાળી બનાવો. મરવાનો ડર ઈશુના નામથી નીકળી જાય. મૃત્યુ પર વિજય પામવાવાળા ઈશુ ખ્રિસ્તનું સામર્થ્ય તેમની અંદર આવી જાય. નાસરેતના ઈશુના નામથી બધા જ ડર તેમના મનના અંદરથી નીકળી જાય. ડરાવવાવાળી પરિસ્થિતિઓ બદલાઈ જાય. જે કાર્ય તેમને ડરાવે છે તેમાં એક ચમત્કાર કરો. દુષ્ટ માણસોને દૂર કરીને કાર્ય સફળ બનાવો. રૂકાવટો દૂર કરીને યહોવા તેમને આશીર્વાદ પ્રદાન કરો. આશીર્વાદમાં રૂકાવટ લાવવાવાળા દુષ્ટ માણસો, જે ઈર્ષ્યાળુ માણસો છે, તેમને તમે તેનાથી દૂર કરો છો. ઈસુના નામથી ચમત્કાર થવા જોઈએ. ભવિષ્યને લઈને જેટલા પણ કાર્યો છે તેમને સફળ બનાવીને પ્રસન્ન કરો. પ્રભુ, જે નોકરી ગુમાવી છે તે ફરીથી તેમને આપી દો. જે ભલાઈઓ ગુમાવી છે તે આપીને આશીર્વાદ આપો. વ્યાપારમાં આશીર્વાદ આપીને તેમની આવકમાં બઢોતરી કરો. ભવિષ્યનો જે ડર છે યહોવા તેને દૂર કરો. ઈસુના નામથી આશીર્વાદના નવા માર્ગો ખુલી જાય. મૃત્યુનો ડર લાવવાવાળી આત્માઓને હું ઠપકો આપું છું. ઈસુના નામથી આ પુત્રથી, આ પુત્રીથી દુષ્ટ શત્રુ નીકળી જાય. મૃત્યુનો ડર લાવવાવાળા તને મૃત્યુ પર જય પામવાવાળા ઈસુના નામથી ઠપકો આપું છું. અમે તને ઠપકો આપીએ છીએ ઈસુના નામથી. હરેકના મનમાં આજે ખરેખરની શાંતિ છવાઈ જાય. મનમાં સંપૂર્ણ રીતે શાંતિ આવી જાય. શાંતિના રાજકુમાર ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિ ઉત્પન્ન થાય. આજ સમયે પરમેશ્વરની શાંતિના સાથે
પ્રસન્નતા સાથે જીવીએ તે કૃપા આપો. ડર ઉપર તમે વિજય આપી છે તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ ડર ઉપર વિજય આપી છે. ઈસુ તમારા મનમાં આવી ગયા, શાંતિના સાથે તમારી સાથે છે. દરરોજ જો તમે બાઇબલ વાંચશો, યહોવાના વચન તમારા મનમાં બેસી જશે તો ડર લાગશે નહીં. દરરોજ પવિત્ર આત્માથી ભરાઈને તમે પ્રાર્થના કરો. જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આવશે ત્યારે પરમેશ્વર આપણી અંદર ડરાવવાળી આત્મા ન આવે તે માટે સામર્થ્ય અને પ્રેમની આત્મા આપી રહ્યા છે. પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે અમારા મનથી ડર નીકળીને તેમાં ખરેખરની શાંતિ છવાઈ જશે. પરંતુ હંમેશા આનંદથી યહોવામાં બની રહો. ડરાવવાળી દુષ્ટ આત્માનો સામનો કરો. શાંતિના રાજકુમાર તમારા મનમાં વાસ કરે છે તેમાં વિશ્વાસ કરીને સ્તુતિ કરીને તેમની સમ્મુખ પ્રતીક્ષા કરો. યહોવાનો આશીર્વાદ અને પ્રભુની શાંતિ તમારા મનમાં સંપૂર્ણ રીતે હંમેશા છવાયેલી રહેશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.